બરોડા ડેરીની ચૂંટણીમાં આજે ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ હતો, જેથી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું। જો કે ભાજપા કોંગ્રેસના અસંતુષ્ટો હજીએ શિરદર્દ બની રહે તેમ મનાય છે। આગામી 29મી તારીખના રોજ તાલુકાવાર ચૂંટણી યોજાનાર છે। બરોડા ડેરીની ચૂંટણીમાં આજે ઉમેદવારી પરત ખેંચવાનો આખરી દિન હતો। જો કે અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જતા બરોડા ડેરીમાં 13 બેઠકો માટે 46 જેટલા ઉમેદવારો મેદાનમાં છે। બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપા પ્રેરિત પ્રગતિ પેનલનું સુકાન દીનુ મામા સંભાળશે, જ્યારે કોંગ્રેસ પ્રેરિત સહકાર પેનલની કમાન નરેન્દ્ર મુખીના બદલે જીબી સોલંકીને સોંપવામાં આવી છે। આપણે જોયું છે ડેરીમાં જે રીતનો વહીવટ થાય છે એનાથી લોકો તંગ આવી ગયા છે અને આવનારા દિવસોમાં વડોદરા જિલ્લાની જનતા અને દૂધ ઉત્પાદકો એમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે। જે રીતે બરોડા સુગરમાં, સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જે રીતે આ લોકોના સુપડા સાફ થયા હતા, એ જ રીતે બરોડા ડેરીની ચૂંટણીમાં પણ આખી અમારી પ્રગતિ પેનલ ચૂંટણી આપશે એવી મને આશા છે। બરોડા ડેરીમાં ભાજપા કોંગ્રેસે પોતાની પેનલ તો બનાવી દીધી છે, પરંતુ અસંતુષ્ટ ઉમેદવારો હજુ પણ ભાજપ કોંગ્રેસ માટે તકલીફ ઉભી કરી શકે છે, કારણ કે કોંગ્રેસના દિગ્ગજ કૃપાલસિંહ સંખેડાથી અને દિલીપ નાગજી ડભોઈથી મેદાનમાં ઉભા છે। અલબત્ત દિલીપ નાગજીએ ચૂંટણી પછી ખોડિયો કોંગ્રેસમાં જ રહેશે તેવો દાવો કર્યો હતો। હવે અપક્ષમાંથી લડવાનું એક મોટું કારણ તો એવું છે કે તાલુકા વાઇઝ જ્યારે ચૂંટણી થઈ ગઈ છે ત્યારે દરેકને પોતપોતાના અસ્તિત્વનો સવાલ આવીને ઉભો રહે છે। એટલે મેં એવું નક્કી કર્યું અને મારી તાલુકાની પ્રજા પર મને ભરોસો છે। મારી તાલુકાની પ્રજા બી સારી રીતે જાણે છે કે રાત દિવસ તાલુકાની અંદર રહીને કોણ કામ કરે છે। એટલા માટે મેં નક્કી કર્યું કે હું અપક્ષ ઉમેદવારી નોંધાવું તાલુકાની અંદરથી, અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સંખેડા તાલુકાના મતદારો કૃપાલસિંહની તરફ નજર માંડીને બેઠા છે। પાર્ટીના આદેશને હું શિરોમાન્ય ગણું છું। પાર્ટી મારા માટે આજે બી માં છે અને પાર્ટીનો આદેશને હું શિરોમાન્ય ગણું। જ્યારે પણ મારી જગ્યા ના થતી હોય તો મારે મારું રાજકારણ ટકાવવા માટે બી મારે ગમે તે રીતે ઉમેદવારી કરીને અપક્ષ પણ છેલ્લે ઉભું રહેવું પડે એમ છે। સત્તા માટે ચૂંટણીમાં કોંગ્રેસના વિરોધી દિલીપ નાગજી જેવી સ્થિતિ ભાજપના શૈલેષ પટેલની છે। ભાજપના શૈલેષ પટેલ પણ જીત બાદ ભાજપમાં જ ભળી જવાની વાત કહે છે। સિનિયર કાર્યકર છું। આ જેટલા લોકોએ ફોર્મ ભર્યા છે એમાં કદાચ હું સૌથી સિનિયર કાર્યકર હોઈશ। આજ દિન સુધી પાર્ટીના પ્રમુખ એવું મને નથી કીધું કે તમારે ફોર્મ ભરવાનું છે, અને એવું નથી કીધું કે તમારે ફોર્મ પાછું ખેંચવાનું છે। જો એમને એવું કીધું હોય મને તો હું મારું રાજકારણ જાહેરમાં છોડી દઉં। 100% ખેંચી લીધો। સંગઠને કોઈ પણ જાતની ચર્ચા મારી સાથે નથી કરી। એ તો એ લોકોને ખબર, મને શું ખબર પડે। હવે જીતશો તો પછી કેટલા ઉમેદવારો જીતે છે, મારા શું પરિસ્થિતિ થાય, એ પરિસ્થિતિ જોઈને નિર્ણય કરીશું। એટલે કોને જવાબદાર માનો છો? આ પરિસ્થિતિ ઉભી થઈ જાય ત્યારે સંગઠનના લોકોને કોને જવાબદાર માનો? હવે એ તો આ તો મૂળ તો 3 છે સંગઠનના લોકો, અને પૂર્વ સંગઠનના જે સંકલન સમિતિ છે ભારતીય જનતા પાર્ટીની, એની પૂરેપૂરી સંકલન મળી હોય અને જો સંકલન જાહેર કર્યું હોય તો બરાબર છે, બાકી તેમની પોતાની ઘરની ટીમ લડાવે છે। કોણ લડાયું છે? મામા અને ભાગીદારો બે। ખેર મલાઈદાર બરોડા ડેરીની ચૂંટણીમાં સત્તા માટે રાજકીય નીતિ નિયમોને કોરણે મૂકતા નેતાઓ પર લોકોને કેટલો વિશ્વાસ રહેશે? વડોદરા શહેરના ઐતિહાસિક ગણેશજીની સવારીનું આવતીકાલે વડોદરા શહેર સાક્ષી બનશે। હરિનગર 5 રસ્તા યુવક મંડળ તથા રાજેશ આયરે દ્વારા સંચાલિત જય સાંઈનાથ યુવક મંડળના ઉપક્રમે 12 જ્યોતિર્લિંગ અને 7 પવિત્ર નદીઓના જળથી નિર્માણ પામેલ ઐતિહાસિક વિઘ્નહર્તાની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવનાર છે। આ ઐતિહાસિક પ્રતિમા આવતીકાલે મુંબઈથી હવાઈ માર્ગે હેલિકોપ્ટર દ્વારા વડોદરા હરણી હવાઈ મથકે પહોંચશે। વડોદરામાં હવાઈ માર્ગે વિઘ્નહર્તાનું મોંઘેરું આતિથ્ય પણ ઇતિહાસની એક નવી દિશા બનશે। આ ઐતિહાસિક શ્રીજીની સ્થાપના સવારી પણ શાહી સવારી બનશે। હરણી હવાઈ મથકથી વાજતે ગાજતે ધામધૂમથી બાપાની મૂર્તિને રાજેશ આયરેના નિવાસસ્થાને લાવવામાં આવનાર છે। વડોદરાના ઇતિહાસમાં પહેલીવાર હેલિકોપ્ટર માર્ગે વડોદરાનું સાનિધ્ય માણવા પધારી રહેલા શ્રીજીના દર્શન માટે વડોદરાના નગરજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાતના નાથ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે। ગુજરાત સાથે સમગ્ર શહેરમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને ઉજવી યાદગાર બનાવ્યો। ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી આજે 62 વર્ષ પૂરા કરી 63મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે।
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમનો જન્મદિવસ અત્યંત સાદાઈથી ઉજવતા હોય છે. આજે પણ આ જ પરંપરાને આગળ ધપાવતા મુખ્યપ્રધાન વહેલી સવારે પોતાના માતૃશ્રીને મળવા પહોંચી ગયા હતા. જન્મદિવસે સૌપ્રથમ માના ચરણોમાં શીશ નમાવીને માના આશીર્વાદ મેળવ્યા હતા. માતાજીએ પણ મુખ્યપ્રધાન મોદીને ગીતાની ભેટ આપી ગીતાના સંદેશ સાથે જનકલ્યાણ માટે કાર્યરત રહેવા શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાજીના આશીર્વાદ સાથે દિવસની શરૂઆત કરી. જોકે સમગ્ર ગુજરાતમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસનો ઉત્સાહ જોવા મળ્યો હતો. વાત કરીએ શહેરની, તો શહેરમાં મોદીના ચાહકો અવનવા અભિગમ સાથે જન્મદિવસને યાદગાર કરવા આતુર હતા. વડોદરા શહેર ભાજપા મહિલા મોરચા દ્વારા રાજરાજેશ્વર મહાદેવ મંદિર ખાતે 63 કમળ અર્પણ કરી 63 દીવાની આરતી સાથે મુખ્યપ્રધાનને જન્મદિવસની અનોખી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બીજી તરફ વડોદરામાં વસતા હિન્દી ભાષી સમાજે પણ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉત્સાહથી ઉજવણી કરી હતી. દૂધમાં સાકર ભળે તેમ ગુજરાતમાં ભળી ગયેલ હિન્દી ભાષી સમાજ ગુજરાતની વિકાસના અંગ બન્યા છે, જેને લઈ હિન્દી ભાષી સમાજે પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા સયાજી હોસ્પિટલના ગરીબ દર્દીઓને ફ્રૂટ તથા બિસ્કીટનું વિતરણ કર્યું હતું. જ્યારે દિવાળીપુરા ખાતે સિનિયર સિટીઝન તથા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીના જન્મદિન નિમિત્તે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો સાથે વિસ્તારના લોકો જોડાઈ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી તેમજ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે વડોદરા જિલ્લામાં પણ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને ઉજવવામાં આવ્યો હતો. જિલ્લા ભાજપાના મીડિયા સેલ દ્વારા જિલ્લાના શૈક્ષણિક સંકુલમાં જઈ વિદ્યાર્થીઓને નરેન્દ્ર મોદીના ફોલોઅર બનવાની માહિતી સાથે ચોકલેટ આપી મોઢું મીઠું કરાવવામાં આવ્યું. તો વડોદરામાં મુખ્યમંત્રીના ચાહક નીતિન હેર સલૂનના સંચાલકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામનો કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. આ સાથે સલૂનના ગ્રાહકોને ફ્રીમાં હેર કટિંગ અને સેવિંગ નીતિન લિંબાચિયાના સલૂનમાં હેર કટિંગ માટે આવતા ગ્રાહકો પણ મુખ્યમંત્રી મોદીના જન્મદિવસમાં જોડાયા હતા. ગ્રાહકોએ ગુજરાતના વિકાસને આવકારી મુખ્યમંત્રીની કાર્યપ્રણાલીના ખૂબ જ વખાણ કર્યા હતા. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને યાદગાર બનાવતા શહેરના જાણીતા મોહન વડાપાઉં દ્વારા શહેરીજનોને મફતમાં વડાપાઉં આપવામાં આવ્યા હતા. વડાપાઉંના સ્વાદમાં મોહન વડાપાઉંના સંચાલકોનો મુખ્યમંત્રીનો પ્રેમ પણ સામેલ હોય લોકોએ પેટ ભરી વડાપાઉંનો સ્વાદ માણ્યો હતો. તો એક મુસ્લિમ વેપારીએ પણ લોકોને મફતમાં પાણીના પાઉચ આપી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ મુસ્લિમ વેપારીનું માનવું છે કે મુખ્યમંત્રી મોદીના રાજમાં કોમી તોફાનોને દેશવટો મળ્યો છે અને શહેરમાં શાંતિ અને ખુશહાલી જોવા મળી છે. શહેરમાં આવી જ કોમી એકતા કાયમ રહે તે માટે મુખ્યમંત્રીને શુભેચ્છાઓ પણ પાઠવવામાં. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આજરોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા 7મા વચનની જાહેરાત કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ કોંગ્રેસે ગુજરાત પ્રજા વિકાસ 2012ના માધ્યમથી વચનોની લાણી કરવાની શરૂઆત કરી હતી. ઘરના ઘર યોજનાથી લાઇમલાઇટમાં આવેલ કોંગ્રેસના વચનોમાં આજરોજ 7મા વચન રૂપે બેરોજગારોને રોજગારી આપવાનો વાયદો કરવામાં આવ્યો છે. આજરોજ વડોદરા ખાતે ડભોઈના ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓની હાજરીમાં બેરોજગારોને રોજગારી આપવાના મુદ્દાની જાહેરાત કરવામાં આવી હતી. બેરોજગારોને રોજગારી આપવાનું વચન આપતા કોંગ્રેસના ધારાસભ્ય ડીઝલના ભાવ વધારા મુદ્દે અટવાઈ ગયા હતા. જોકે સિદ્ધાર્થ પટેલે મોદી સરકારને વેટ ઘટાડવાનો પડકાર પણ આપ્યો હતો. એફડીઆઈને કારણે રોજગારી અને દેશની આવક વધશે તેવો દાવો પણ સિદ્ધાર્થ પટેલે વ્યક્ત કર્યો હતો. વડોદરા ખાતે આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં 678 લાભાર્થીઓને આવાસના લાભ સાથે અનેક સેવાઓ અર્પણ કરવામાં આવી હતી. વડોદરાના નવલખી મેદાન ખાતે વડોદરા શહેરનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. શહેરી ગરીબોની જરૂરી સુવિધાઓ હાથોહાથ અર્પણ કરવામાં આ પ્રોગ્રામમાં રાજ્ય પ્રવાસન મંત્રી જીતેન્દ્ર સુખડિયા, સંસદીય સચિવ યોગેશ પટેલ, સાંસદ બાલકૃષ્ણ શુક્લ, મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, વિવેકાનંદ મેમોરિયલ ટ્રસ્ટના મહંત નિખિલેશ્વરાનંદજી સહિત અગ્રણીઓ તથા હજારો લાભાર્થીઓની ઉપસ્થિતિમાં 678 જેટલા ગરીબ લાભાર્થીઓના આવાસોનો ડ્રો કરાયો હતો. એ સાથે અનેક સુવિધાઓ અને સગવડોનું પણ લોકાર્પણ કરી સરકારી સેવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળામાં સાંસદ બાલકૃષ્ણ શુક્લ કોંગ્રેસ પર વરસ્યા હતા. ઘરના ઘરની જાહેરાતોને પોકળ ગણાવી આકરી ઝાટકણી કાઢી હતી. જ્યારે શહેર યુથ કોંગ્રેસ કાર્યકરોએ શહેરના કાલા ઘોડા પાસે કાળા વાવટા ફરકાવી ભાજપા સરકારના ગરીબ કલ્યાણ મેળાનો વિરોધ નોંધાવ્યો હતો.
તો ગરીબ કલ્યાણ મેળાને ભાજપ સરકારનો તાયફો ગણાવી વિરોધ કરતા યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. એમએસ યુનિવર્સિટીમાં આજરોજ સ્કૂબા ડાઇવિંગની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂબા ડાઇવિંગ કદાચ ગુજરાત અને સમગ્ર ભારત માટે એક નવીન વિષય હશે, પરંતુ સ્કૂબા ડાઇવિંગ એક મહત્વપૂર્ણ સ્કિલ છે. એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં કેરિયર પર વિચાર કરે તે હેતુ સાથે સ્કૂબા ડાઇવિંગ પર એક ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો. વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશ સિંઘની વિશેષ ઉપસ્થિતિમાં અમેરિકાથી આવેલ યુનિવર્સિટીના જ પૂર્વ વિદ્યાર્થી ડોક્ટર પ્રકાશે વિદ્યાર્થીઓને સ્કૂબા ડાઇવિંગ વિશે સમજણ અને ટ્રેનિંગ આપી હતી. યુનિવર્સિટીમાં સ્કૂબા ડાઇવિંગ ટ્રેનિંગથી વાઇસ ચાન્સેલર પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને અવારનવાર સ્કૂબા ડાઇવિંગ પર કાર્યક્રમના આયોજન માટે તૈયારી બતાવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે માંજલપુર વિધાનસભામાં એક બેઠક યોજાઈ હતી. સપના હોલ ખાતે ગતરાત્રે મળેલી આ બેઠકમાં કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ કોંગ્રેસ કાર્યકરોને ચૂંટણીની તૈયારીઓ અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન સાથે માંજલપુરની બેઠક જીતવા પર ભાર મૂક્યો હતો.